છોડી અને ગોકુળ તરફના ડગલા માંડે જોગીનું રૂપ લીધું અને આજ ધીરે ધીરે મહાદેવજી નીકળ્યા છે ગોકુળ તરફ. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. 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 आज श्री गोकुल की गलियों में नाच जोगी मतवाला. आज श्री गोकुल की गलियों में नाच जोगी मतवाला. लख निरंजन खड़ा पुकारे देखूंगा नंद का लाला. लख निरंजन खड़ा पुकारे देखूंगा नंद का लाला. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. सेनी श्रृंगी लिए हाथ में डमरुम त्रिशूल लिए. चमक छमा छम नाच जोगी दर्श की मन में चाह लिए. पग में घुंघरू छम 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 बाजे. पग में घुंघरू छम छम बाजे. कर में जपते हैं माला. आज श्री गोकुल की गलियों में घूमे जोगी मतवाला. बोलो ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. अब बोलो ओम नमः शिवाय. हरि ओम नमः. આજ મહાદેવજી ધીરે ધીરે ડગલા ભરતા ભરતા આવ્યા ગોકુળમાં. પણ ગોકુળમાં આવ્યા એટલે કનૈયાએ લીલા કરી. મહાદેવ નીકળ્યા એ કનૈયાને ખબર પડી ગઈ હતી. એટલે એકદમ કનૈયો એવો રડવા લાગ્યો કે કોઈ રીતે છાનો જ નહોતો રહેતો. કારણ કે કનૈયાને ખબર હતી કે માં મને મળવા દેશે નહીં જોગીને. એટલે એવું રુદન શરૂ કર્યું કનૈયાએ. યશોદામાં બહુ મૂંઝાણા. અનેક ડોક્ટરોને, વેદોને, હકીમોને, બ્રાહ્મણોને બધાને બોલાવ્યા, પણ કોઈ રીતે કનૈયો શાંત ન થાય. ઘણા વેદ મંત્રો બોલાવ્યા તોય કનૈયો શાંત ન થાય. અને એમાં મહાદેવજી ગોકુળમાં આવ્યા જોગીનું સ્વરૂપ લઈને. અને એક ગોપીને પૂછ્યું કે મારે નંદનીયા જવું છે, ક્યાંથી જવાય, રસ્તો કયો? એટલે ગોપીએ પૂછ્યું તમે કોણ, ક્યાંથી આવો છો? કહ્યું હું હિમાલયમાંથી આવું છું. ગોપીએ કીધું હિમાલયમાંથી આવો છો? કે હા, તો તમને સારું જ્યોતિષ જાણતા લાગો. મહાદેવને મળી ગયું તરત જ બાનું પણ. અરે મહાદેવ કે મારું જ્યોતિષ જોયેલું તો ક્યારેય ફગે નહીં. ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાલ જાણવું હોય કેમ જ્યોતિષને. તો ગોપીએ કીધું હમણાં અમારે ત્યાં નંદને ઘેર લાલાનો જન્મ થયો છે ને બહુ રડે છે, તો ઈ છાનો રહી જાય એવું કઈ તમે જ્યોતિષ જાણો છો? કહ્યું એમાં શું, હવે એ તો ખાલી મારી પાસે આમ મારા ખોડામાં મેલો ને ત્યાં હું છાનો રાખી દઉં. મારી પાસે એવી ભભૂતિ છે, એ ખાલી આમ એને આમ અડાડી દઉં ભભૂતિ એટલે છાનો.
અને આ ગોપી દોડતી દોડતી આવીને યશોદા માને કીધું, માં, ગોકુલના પાદરમાં એક જોગી આવ્યા છે, જો એને આપણે કનૈયો ખોડામાં દઈને એની ભભૂતિયા મડાડે ને તો કનૈયો છાનો રહી જાય. યશોદાએ કીધું, ના ના હો, મારે કઈ જોગીડાવના હાથમાં મારા કનૈયાને દેવો નથી, નજર લાગી જાય. અરે પણ માં જોતો ખરા કેવો રડે છે. એ યશોદાએ ના પાડીને તોય આજ એક ગોપી મહાદેવને લઈ આવી અને મહાદેવજી નંદાલયમાં આવીને ઉભા રહ્યા. ગોપીએ જઈને કીધું કે માં દેને. અને જેવા નંદાલયમાં મહાદેવ આવ્યા અને કનૈયાએ એવું રુદન શરૂ કર્યું કે આખો લાલ થઈ ગયો કનૈયો રડી રડીને. એટલે ગોપીએ કીધું, માં, કનૈયાને કાંઈક થઈ જશે તો? તે બધા ડોક્ટરોને બધાને બતાડી લીધું છે. આ જોગી એમ કે છે કે મારા ખોડામાં આવે તો છાનો રહી જાય, તો એકવાર ટ્રાય તો કરી જો. યશોદામાં એ જોગીએ બહુ કીધું ને એટલે યશોદામાં એ આજ કનૈયાને લઈને આવે છે અને જોગીના ખોડામાં આપે. અને જેવો જોગીના ખોડામાં કનૈયો આવ્યો અને મહાદેવે ખાલી આમ હાથ જ ફેરાયો ને તા કનૈયો છાનો. ગોપીએ કીધું, જો માં, હું તને કયું નહીં કહેતી હતી કે આ જોગી હિમાલયમાંથી આવે, બહુ જાણે છે. રહી ગયો ને કનૈયો છાનો. ખાલી આમ માથે હાથ ફેરવ્યો ત્યાં કનૈયો છાનો રહી ગયો. કેટલા વૈદો ડોક્ટરો બધાને બતાડ્યું હતું તે, અને આ જોગીએ ખાલી હાથ ફેરવો તા કનૈયો છાનો રહી ગયો. એક બેન એને આવી ઘટના ઘટી જેવી કનૈયાને થયું ને એવું જ. એક બેન ને ત્યાં દીકરાનો જન્મ થયો અને જન્મતા વેત એવો રડવા લાગ્યો દીકરો કે કોઈ રીતે છાનો જ ન રહે. અને હમણાંની તાજી જ ઘટનાઓ, થોડોક સમય જ થયો અને જન્મતા વેત બહુ રેડો છોકરો, બહુ રેડો. અનેક ડોક્ટરોની પાસે લઈ ગયા, વૈદો પાસે લઈ ગયા, જ્યોતિષીઓ પાસે લઈ ગયા. એમ કહેવાય ઠેઠ બોમ્બે સુધી છોકરાને લઈ ગયા, પણ બધા રિપોર્ટ કરાવે તો બધા રિપોર્ટ નોર્મલ, કોઈ રીતે છાનો જ ન રહે. એ ગામના ગોર બાપા હતા ને એને ખબર પડી ગઈ કે આપણા ગામમાં ફલાણા ભાઈ છે, ફલાણા બેનને ઘરે દીકરાનો જન્મ થયો છે ને એ બહુ રડે છે. આ બધાય ડોક્ટરો પાસે જે આવ્યા નોર્મલ રિપોર્ટ આવે, આ મારાથી છાનો રહેશે. અને ગોર બાપાએ જઈને કીધું, બેન, છોકરો છાનો નથી રહેતો? તો કે હા, લઈ ગયા છે બોમ્બે, બોલાવી લ્યો અહીંયા. હું 30 સેકન્ડમાં છોકરાને છાનો રાખી દઉં, ગોર બાપાએ કીધું. અને ભાઈ પછી આવ્યા અહીંયા ગામડે, અને ગામડે આવ્યા ને છોકરો તો રડતો જ તો. અને ગોર બાપાએ કાંઈ ન કર્યું. એક નાનો છોકરો રમતો હતો ને એને 25 પૈસા આપ્યા ખાલી, અને 25 પૈસા આપ્યા ને છોકરો દોડતો લઈ આવ્યો દવા. ગોર બાપાએ લઈ આવી, ચમચીમાં થોડીક કાઢી, ઘોડી અને છોકરાને પાઈ, છોકરો તરત છાનો રહી ગયો. આખું પ્લાસવા ગામ ચકિત થઈ ગયું. ઓહો, આ આવું બધું ગોર બાપાએ શું પાયું? જે બોમ્બેના ડોક્ટરો નો કરી શક્યા ઈ કામ આપણા ગામના ગોર બાપાએ કરી દીધું. છોકરાને છાનો રાખી દીધો, 25 પૈસાની દવામાં લાખોનો ખર્ચો કરી નાખ્યો ને છાનો ન રહ્યો. આ અનુભવ નહીં કરતા હો, આ વાત કરું એની. આ તો કનૈયાની લીલા થાય છે ને, કનૈયાનો જન્મ થયો એટલે થોડોક વિનોદ. ગામ લોકોએ બધાએ ગોર બાપાને પૂછ્યું કે ગોર બાપા ઈ કઈ દવા તમે પાય? ઈ તો કયો. ગોર બાપા કે ઈ ન બતાડાય, બોર ખાઈ લ્યો, બોરડી નો બતાડાય. એટલે ગામના બધા લોકોએ કીધું આપણે ગોર બાપાનું સન્માન કરીએ. અને ત્યારે ગોર બાપાને આપણે બધા આખું ગામ ભેરું થઈને પૂછ્યું, ગોર બાપા બતાડવું તો પડશે. અને ગામના લોકોએ ગોર બાપાનું સન્માન ગોઠવું. અને એ દિવસે ગોર બાપાને માઇકમાં ઊભા કરીને કીધું કે ગોર બાપા તમારે કેવું જ પડશે, કયો તમે છોકરાને દવા કઈ પાઈ? કે બહુ આટલો બધો રડતો તો છતાંય છાનો રહી ગયો, બોમ્બેના ડોક્ટરો કામ ન કરી શક્યા, એ તમે કરી દીધું 30 સેકન્ડમાં.
ગોર બાપા કે હવે બહુ વાહે લાગ્યા તો હાલો કહી દઉં. અને ગોર બાપાએ કીધું માયક હાથમાં લઈ કે મેં કાંઈ દવા નથી પાઈ, મારો હરરોજનો નિયમ છે, હું આખા ગામમાં લોટ માગવા જાઉં છું અને આખા ગામમાં લોટ માગવા જાવ, એક ડેલી બાકી નથી રાખતો, બધાયની ઘરે લોટ માગવા જાવ. અને આ બેન છે ને જેનો દીકરો, એની ન્યાય હું લોટ માગવા જાતો ગોર બાપા કે. અને ઈ બેન ન્યા મોસરીના ટેકે જ બેઠી હોય અને હું જ્યારે એની ઘરે લોટ માગવા જતો ને ત્યારે એ બેન ગર્ભવતી હતી. એ મને ખબર હતી કે આ બેનને સારા દિવસો છે. એ બેન ઓસરીના ટેકે બેઠી બેઠી, પિલોરના ટેકે બેઠી બેઠી ઓલી ગુટકાની પડીકીઓ આવે ને ખાતી હતી. હું હરરોજ ત્યાં જાવ એની ઘરે લોટ માગવા, એટલે આમ વિમલનું આખું બંડલ પડ્યું હોય, આમ લઈને ખાતી હોય, એક બે વાર નાન્યા થૂકે ને બાકીનું થૂક ગળી જાય. ગોર બાપા કે હું હરોજ લોટ માગવા જાઉં ને હું જોતો હોય. એટલે મેં વિચાર કર્યો કે આ છોકરાને ઠેઠ બોમ્બે સુધી લઈ ગયા તોય છાનો નથી રહેતો અને રોગ પકડાતા નથી, રિપોર્ટ નોર્મલ આવે. એટલે ગોર બાપા કે મેં વિચાર કર્યો કે આ બેન છે એ વિમલ બોલી ગુટકાની પડીક્યું બહુ ખાતી હતી અને થૂક ગળી જતી હતી. એટલે છોકરો એટલે રડતો હતો કે માના ઉદરમાં મને જે ઓલો ગુટકાનો ટેસ્ટ મળતો હતો એ કેમ નથી મળતો, કેમ કે પ્રગટ થઈ ગયો પછી તો ટેસ્ટ મળે નહીં. એટલે ગોર બાપા કે મેં કાંઈ ન કર્યું, છોકરાને મોકલો, 25 પૈસા દઈને કીધું એક વિમલની પડીકી લઈ આવ્યો, ખવડાવી, છોકરો છાનો રહી ગયો. કે આ અનુભવ કરતા ને એવો કોઈ. પણ અહીંયા સુર એક એ છે કે જ્યારે સારા દિવસો હોય ને ત્યારે સારા પુસ્તકો વાંચવા, સારું ભોજન લેવું, જેથી બાળક ઉપર એ અસર પડે. આજ કનૈયો છાનો રહી ગયો એકદમ. બોલી રે યશોદા મૈયા આશીષ દીજો, બોલી રે યશોદા મૈયા આશીષ દીજો, બોલી રે યશોદા મૈયા આશીષ દીજો, બોલી રે યશોદા મૈયા आशीष दीजिए, किंतु एक हेतु मैया सिद्ध कर दीजो, किंतु एक हेतु मैया सिद्ध कर दीजो, लल्ला को लाई के मेरे हाथ धर दीजो, लल्ला को लाई मेरे हाथ धर हाथ धर भभूति रमाए बाबा भोलेनाथ भभूति रमाए बाबा भोलेनाथ भभूति रमाए बाबा भोलेनाथ भभूति रमाए बाबा भोलेनाथ भोलेनाथ आए बाबा अलग जगाए, बाबा डमरू बजाए, अलग जगाए बाबा डमरू बजाए, भभूति रमाए बाबा भोलेनाथ आए, भभूति रमाए बाबा भोलेनाथ आए, भभूति रमाए बाबा भोलेनाथ आए, भभूति रमाए बाबा भोलेनाथ આજ મહાદેવજી એને કનૈયાને ખોડામાં લીધો અને પછી માં યશોદા બહુ રાજી થયા કે આ જોગી કંઈક જાણે છે. એટલે કહ્યું કે હવે આનું જ્યોતિષ જોવો.
અને મહાદેવે હાથ લીધો કનૈયાનો હાથમાં, અને આજ યોગેશ્વરનું જ્યોતિષ યોગીશ્વર જોવે છે. અને આજ હાથમાં હાથ લઈ અને મહાદેવ કહે, અરે માં, આની હસ્તરેખા. પહેલો વેલો પ્રશ્ન યશોદાએ કયો પૂછ્યો ખબર છે? પહેલો પ્રશ્ન એ પૂછ્યો જોગીને કે મારા કનૈયાના લગ્ન ક્યારે થાય? લ્યો, હજી કેટલા દિનો છે ખબર છે? 8મ, 9મ, 10મ, 11સ અને 12સ. 5 જ દિનો થયો છે કનૈયો. હવે 5 દિનો કનૈયો થયો છે ને તા માં એમ કે મારા કનૈયાને લગ્ન ક્યારે થાય? લ્યો, આ હર કોઈ માને. હજી તો આમ ઘોડિયામાં હિસકાવતી હોય ને તો હાલરડામાં જ ગાય, મારો લાલો મોટો થાય ને જબરી જાન જોડીને જાહુન. એટલે યશોદાએ પેલો વેલો પ્રશ્ન પૂછ્યો જોગીને કે મારા કનૈયાના લગ્ન એનો યોગ ક્યારે છે? જોવો તો મહાદેવે કીધું, અરે માં, આના લગ્નનો યોગ, આના લગ્ન ક્યારે થાય એ જાણવું છે. માં, આના લગ્ન તો કાળજું કઠણ રાખ તો જ્યોતિષ જોઈને કહું. અરે યશોદાએ કીધું, કયો કાંઈ વાંધો નહીં. એ કે આના એક લગ્ન નથી હો. યશોદા રાજી થઈ ગઈ તો 2-3 કનૈયાના લગ્ન થાય કે કાંઈ ઉપાધિ જ નહીં કે. એટલે યશોદા કે કેટલા 2-3 લગ્ન થાય? કઈ ના માં, આ તારા લાલાના લગ્ન થાય 16,108. આટલા બધા લગ્ન થાય મારા લાલાના. 16,108 સાથે પરણશે. મહાદેવ જોગીના સ્વરૂપમાં કીધું, હા માં, 16,108 લગ્ન થાય. તા તો યશોદા મંડી કૂદકા મારવા, રાજી રાજી થઈ ગઈ. ઓહો, મારા કનૈયાના આટલા બધા લગ્ન થાય. મંડી ગણતરી કરવા. 100 જણીને ગૌશાળામાં રાખી દે, 100 ગણીને નંદ ઘરમાં, ઓલા નંદી ઘર છે એમાં રાખી દે, 100 જણીને દૂધનું જે છે ત્યાં રાખી દે, 100 જણીને માખણનું છે ત્યાં રાખી દે, 100 જણીને ઘીનું છે ત્યાં બધું રાખી દે. 2 જણીને મારો જમણો પગ દબાવવામાં રાખે, 2 જણીને ડાબો પગ દબાવવામાં રાખે, 2 જણીને જમણો હાથ દબાવવામાં રાખે, 2 જણીને ડાબો હાથ દબાવવામાં રાખે, 1 જણીને માથું દબાવવામાં રાખે, ગળું દબાવવા કોઈને નહીં રાખે. મંડી ગણતરી કરવા યશોદામાં. આટલી બધી મારા લાલાને મારે હાવ કામથી ફ્રી. યશોદા કે આટલી બધી મારા લાલાની પત્ની હોય પછી મારે કઈ કરવાનું હોય? હા, ટાણે એક હો આવી જાય તો હા, હું નિવૃત્ત થઈ ગયા હોય, કાંઈ કરવું ન પડતું હોય. પણ ગુરુજી આવ્યા હતા ને ત્યારે ગુરુજીએ પ્રવચનમાં કીધું હતું કે હવેનો યુગ એવો આવ્યો છે કે કન્યાના છોકરા છોકરીના જન્માક્ષર મેળવો કે ન મેળવો એની કાંઈ જરૂર નથી, પણ અત્યારે સાસુ વહુના જન્માક્ષર પેલા મેળવી લેવા. ઈ બેના મળે છે, છોકરાના છોકરીના તો મળતા જ હોય, હાહુ વહુના મળવા જોઈએ. અને આજ મહાદેવે બહુ જ્યોતિષ જોયું, બધું સારું સારું કીધું. એને ઘેરે એટલા દીકરા થાય, રાજા બનશે, તારો કનૈયો ગાયો ચરાવવા જાશે, બહુ બધું સારું સારું કીધું. પણ પછી કીધું મહાદેવે, કનૈયો ખોડામાં બેઠો તો ને કહ્યું યશોદાને પણ જ્યાં મહાદેવ બોલ્યા અને કનૈયો ખોડામાં સૂતો તો ત્યાંથી મહાદેવની દાઢી ખેંચી. કહ્યું પણ કાંઈ નહીં, બધું હારું કહીને માને નીકળી જા, ખરાબ કાંઈ માને કહેવાનું નથી. મહાદેવજી કેવા જતા હતા, પણ માં તારે તો ખાલી 11 વર્ષને 52 દિનો કરી દેવાનો છે. આ બધા સુખ દેવકીના ભાગ્યમાં લખ્યા છે. અને ઈ જો મહાદેવ કહી દે ને તો યશોદા માટે જીવવું બહુ વહેમું પડી જાય, અને પછી પ્રેમ પણ ના આપે. એટલે મહાદેવને બોલવા જ નથી. અને આજ પછી મહાદેવજી એ દર્શન કરી અને નીકળે છે. અને પછી નંદ બાબા એ જાય છે આજ મથુરા કંસને વાર્ષિક કર દેવા માટે. પણ આ બાજુ
મથુરામાં કંસને આખી રાત નીંદર આવી નહીં અને વિચાર કર્યો કે ઓલી માયા છટકી છે, કઈ ગઈ મારો કાળ જન્મી ગયો, શું કરવું મારે? ઇમરજન્સી મીટિંગ બોલાવી, બધાને પૂછ્યું કે હવે કરવું શું મારે? અને એમાં એક સ્ત્રી ઊભી થઈ જેનું નામ હતું પૂતના. એને કીધું ચિંતા ન કરો, હમણાં આજુબાજુમાં જેનો જન્મ થયો છે બધા એને મારી નાખી. એમાં એકાદો તમારો કાર્ડ હશે જ ને, જે નવા જન્મમાં છે બધાને મારી નાખી. પૂતના તૈયાર થયા કામ કરવા માટે અને આ બાજુ પૂતના નીકળી છે અનેક બાળકોને મારવા માટે. નંદ બાબા નીકળ્યા છે કંસને કર દેવા માટે. અને નંદ બાબા જ્યાં આવ્યા મથુરામાં, કંસને મીઠું મોઢું કરાવ્યું. કંસે આશીર્વાદ દીધા, તમારો દીકરો ઝડપથી મોટો થાય, વિદ્યાવાન થાય, પુત્રવાન થાય, યશસ્વી થાય, ધનવાન થાય, એના શત્રુઓ હોય એનો નાશ થાય. આશીર્વાદ આપ્યા. હા, પોતાના મેળે જ પોતાના પગ ઉપર કુવાડો માર્યો કે એના દુશ્મનોનો નાશ થાય. અને પછી કર દીધો અને પછી પોતાના મિત્ર વસુદેવને મળવા માટે જાય. વસુદેવજીએ કીધું કે તમે ઝડપથી અત્યારે અહીંથી નીકળી જાઓ. કંસે અહીંથી પૂતનાને મોકલી છે અનેક બાળકોને મારતી મારતી. આ પૂતના એ આજ પહોંચી છે ગોકુલના પાદરમાં. અને ગોકુલના પાદરમાં આવી એવી સુંદરીનું રૂપ લઈને આવી ભાઈ. કોઈ કહે કે આ લક્ષ્મીજી તો નથી આવ્યા ને, તો કોક કહે લક્ષ્મી નહીં, આ તો ઇન્દ્રાણી આવી છે. કોઈ કહે ઇન્દ્રાણી નથી તો કે આ તો મહાદેવની ઘરેથી ઉમા આવી છે. એવું સ્વરૂપ લીધું પૂતનાએ. અને જ્યાં ગોકુલના પાદરમાં આવીને એક ગોપી એને પૂછ્યું કે કોણ છો, ક્યાંથી આવો છો? કયું મથુરાથી આવું છું, બધાય લઈને આવી છું. નંદને ઘેરે લાલાનો જન્મ થયો. એટલે ગોપીએ કીધું તમે શું સંબંધમાં થાવ? કહ્યું હું એની માસી. સાચું જ કીધું, ખોટું ન કીધું. હું એની માસી થાવી કે અચ્છા. ગોપીએ કીધું વાહ સારું, મહેમાન બહુ ઊંચા લાગે રૂપિયા વાળા, કારણ કે કપડા બહુ સારા પહેર્યા હતા. એટલે ગોપીએ કીધું બરાબર, આ સાડી ક્યાંથી લીધી? આ બહેનોનું ઈ ખાસ હોય, કથામાં આવ્યા હોય ને કોઈ બેન હારા તૈયાર થઈને આવ્યા એટલે તરત પૂછી લે આજ બહુ સારી લાગશે હોય કે હાડી ક્યાંથી લઈ આવ્યા. હા, બેનો ગમે ત્યાંથી ઓળખાણ કાઢી લે, ગમે એમ કરીને. એ બેનોને 15-20 મિનિટ વાતો કરવી હોય એટલે એ ગમે ત્યાંથી ઓળખાણ ભેગી કરી લે. આ બસ સ્ટેન્ડમાં ભેગી થયો લોક સાહિત્ય કલાકારો નથી કહેતા કે કાંઈ ઓળખાણ ન કાઢે તો બેનો ગમે એમ કરીને ફિટ થઈ જાય, ઓળખાણ કાઢી લે. એક બેન બસ સ્ટેન્ડમાં બેઠા બેઠા એક બેનને વાત કરતા હતા કે આપણે બે બેનું થાય. ઓલી બેન કે આપણે બે બેનું કઈ રીતે થાય? હવે તું ભાવનગર રે અને હું જુનાગઢ રહું પ્લાસવામાં, આપણે બે બેનું થાય કેમ? તો ઓલી બેને કીધું આપણે બે બેનું થાય. તું ભૂલી ગઈ કે તમારા ભાવનગરમાં અમારા પ્લાસવાની ઘર ઘંટી ગઈ કે નહીં? અમારા પ્લાસવા ગામની ઘર ઘંટી ભાવનગરમાં તમારા ગામમાં આવી એટલે અમારા ગામની ઘંટી તમારા ગામમાં આવી, તો એ ઘંટીના નાતે આપણે બે બેનું ન થઈ કે? આમ કરીને બે બેનું થઈ જાય. બધું પૂછી લીધું આને પૂતનાને. અને પછી પૂતના એને માર્ગ બતાડ્યો ને પૂતના ગઈ મળવા માટે, કનૈયાને રમાડવા માટે. પણ જેવી આમ નંદાલયમાં પ્રવેશ કરી તો યશોદામાં કનૈયાને પૈપાન કરાવતા હતા. અને કનૈયાએ પૂતનાને આવેલી જોઈને આંખ વીંચી ગઈ. કનૈયાએ આંખ દીધી નહીં. હવે કનૈયાએ આંખ ન દીધી પૂતનાને, એની ઉપર ઘણા અર્થો કર્યા સંતોએ કે ભગવાને આંખ શું કામ એને ન દીધી? તો કોઈ સંતે એમ કહ્યું કે ભગવાને પૂતનાને એટલે આંખ ન આપી કે પૂતના જે લીલા કરવા આવી હતી ને એ લીલા ન કરી શકે. કારણ કે ભગવાનની એક આંખમાં જ્ઞાન છે, એકમાં વૈરાગ્ય છે, એટલે ભગવાને આંખ ન આપી. કોઈએ કીધું નહીં ભગવાને આંખ એટલે ન બંધ કરી, તો ભગવાને એ માટે આંખ બંધ કરી કે ભગવાન આંખ બંધ કરી અને સોમનાથ દાદાનું મનમાં સ્મરણ કરતા હતા, મહાદેવનું.
હે ભોલે બાબા, ઝેર તો તે પીધું છે અને આજ છાતી ઉપર આ ઝેર લગાડીને આવી છે, મને ઝેર પીવાની શક્તિ દેજે, એટલે આંખ બંધ કરી. અને આજ જેવી આવી પૂતના અને યશોદામાં એ કનૈયાને નીચે મેલી દીધો, કારણ કે બધા મહેમાનો આવતા હતા એટલે એના સ્વાગતમાં હતા. એટલે કનૈયાને એક ગોદડી ઉપર સુવડાવી અને પાણી લેવા માટે ગયા, સ્વાગત કરવા માટે. અને આ બાજુ જ્યાં યશોદા અંદર ગયા, પૂતનાએ કનૈયાને લીધો, પૈપાન કરાવવા લાગી. અને કનૈયો પૈપાન કરતો કરતો પૂતનાના પ્રાણ માંડ્યો ચૂસવા. પૂતનાએ કીધું, સામુંચ મુંચ, મને મેલી દે, મને મેલી દે. ભગવાને કીધું કે મને મારી માએ પકડતા શીખડાવ્યું છે, મેલતા શીખડાવ્યું જ નથી. મને છોડી દે, મને છોડી દે. ભગવાન છોડતા નથી અને મોટી વિશાળ રાક્ષસીનું રૂપ ધારણ કરી અને પૂતના ચતી પાટ પડી અને ભગવાન કનૈયો એ પૂતનાની છાતી ઉપર સૂતો સૂતો પૂતનાના પ્રાણ ચૂસે છે. અને જ્યાં પૂતનાના પ્રાણ ચૂસી લીધા, પૂતના પડી, અવાજ આવ્યો, યશોદામાં દોડતા દોડતા બહાર નીકળ્યા. તો કનૈયો તો પૂતનાના શરીર ઉપર રમતો હતો. અને તા તો આ બાજુથી નંદ બાબા પણ આવી ગયા હતા, વાંથી વસુદેવે કહ્યું હતું એટલે. અને ઝડપથી આવ્યા, કનૈયાને લઈ લીધો. યશોદામાએ તેડી લીધો કનૈયાને, પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. અને પછી આજ કનૈયાને લઈ જાય છે યશોદામાં ગૌશાળામાં. અને ત્યાં જઈ અને ગાયના છાણથી કનૈયાને નવડાવ્યો, ગૌમૂત્રથી નવડાવ્યો. અને ગાયનું પૂંછડું ફેરવ્યું. કોઈ બેનના ઘરે દીકરાનો જન્મ થયો હોય ને બરાબર જમતો ન હોય, નાનું બાળક કોઈ, તમને એવું લાગે કે આને કોકની નજર લાગી ગઈ છે, તો ભાગવતજીની અંદર પૂતનાષ્ટક બતાવ્યું છે. આ પૂતનાષ્ટકના 8 શ્લોક એ જો છોકરા ઉપર મોરપીંછ અથવા તો ગાયનું પૂંછડું ફેરવી અને આ 8 શ્લોક બોલે તો ગમે એવી નજર લાગી હોય, ગમે એની ઉતરી જાય. આ ભાગવત કે છે, હું નથી કહેતો. તમને એમ લાગે કે આ છોકરાની ઉપર કોકની નજર લાગી ગઈ ને બેનો ઓલા મરચાં મીઠું બધું ઉતારે ને, લોટો ઊંધો બાંધે ની, કાંઈ ન કરવું પડે. અડધી જ કલાકમાં છોકરો મંડે જમવા બરાબર, નજર ઉતરી જાય. આ 8 શ્લોક ના આવડતા હોય ને તોય કાંઈ નહીં. ગૌશાળામાં જઈને ગાયનું પૂંછડું ખાલી 3 વાર માથે ફેરવી દો ને, છોકરો બરાબર જમવા માંડે. આ નજર ઉતારવાનો પ્રયોગ છે. આ મરચાની બધું મેલો હવે. અને એનાથી હાવ સરળ કહું તમને, ઘરે ઠાકોરજીની પૂજા કરતા હોય ને કનૈયાના માથા ઉપર મોરપીંછ જે રાખ્યું હોય ને આપણે, એ મોરપીંછ લઈને છોકરા ઉપર 3 વાર ખાલી ઉતારી દો, જેની નજર હશે ને બધી નજર ઉતરી જાય. એટલે આજ કનૈયાને યશોદામાં લઈ ગયા, ગાયનું પૂંછડું માથે ફેરવ્યું, નજર ઉતારી, ગૌમૂત્રથી નવડાવ્યો, ગાયના છાણથી ગોબરથી નવડાવ્યો. અને પછી આજ માં યશોદાએ જમના જલની અંદર કેસર મિશ્રિત કરી અને કનૈયાને નવડાવ્યો, એકદમ તૈયાર કર્યો. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામલા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામલા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું વાલમાં. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું જમના જલની અંદર કેસર મેળવ્યું છે અને આજ કનૈયાને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને કનૈયાને તૈયાર કર્યો, કાળું ટીપકું કરી દીધું, કનૈયાને કોઈની નજર ન લાગે. અને આજ કનૈયાને પછી માએ તૈયાર કરીને સુવડાવી દીધો. અને
પછી સુખદેવજી મહારાજ કહે, હે રાજા, આ રીતે કનૈયો એને માય યશોદાએ સુવડાવ્યો. વિચાર કર્યો કે આ યશોદામાં કહે કે હરોજ માટે આ ગોપીઓ કનૈયાને રમવા લઈ જાય છે, તો ગાડાની નીચે કનૈયાને કોયું બાંધીને સુવડાવી દીધો કે કોઈ ગોપી લઈ ન જાય. અને ત્યાં એક કંસે બીજો રાક્ષસ મોકલ્યો, સક્ટાસુર. અને સક્ટાસુર નામનો રાક્ષસ આવ્યો અને કનૈયો નીચે, ઉપર સક્ટાસુર. એ સક્ટાસુરનો ભગવાને નાશ કર્યો. અને ભગવાન ધીરે ધીરે પછી મોટા થાય. અને એમાં એક દિવસ ગર્ગાચાર્યજી આવે છે. અને ગર્ગાચાર્ય આવે અને એ સમયે નામકરણ સંસ્કાર થાય છે ભગવાનના. અને ભગવાન કૃષ્ણ એના નામકરણ લાલાના કરવા માટે જ્યારે ગર્ગાચાર્ય આવ્યા ને, યશોદામાએ કહ્યું કે હવે આવ્યા છો તો નામકરણ કરી નાખો ને. અને યશોદામાએ કીધું આખું ગામ આપણે ધુવાડા બંધ કરવું છે કનૈયાના નામકરણમાં. હા, કોઈ પણ ઉત્સવ થાય એટલે આખું ગામ ધુવાડા બંધ જ હોય. ધુવાડા બંધ ગામ કેને કહેવામાં આવે ખબર છે? એક જ જગ્યાએ ધુવાડો થાય, બધી જગ્યાએ ધુવાડા બંધ. એક જગ્યાએ ધુવાડો થાય એને કહેવાય ધુવાડા બંધ ગામ. એક જ જગ્યાએ ધુવાડો થાય, બાકી કોઈની ઘેરે ધુવાડો ન થાય, એને ધુવાડા બંધ ગામ કહેવાય. પણ હવે આ કહેવત થોડીક ફેરવવી પડે હો. આ પેલાની કહેવત હતી ધુવાડા બંધ ગામ. હવે કહેવત એવી કરવી પડે કે ગેસ બંધ ગામ. હવે ધુવાડા જ ક્યાંય રહ્યા નહીં, ચૂલા તો ક્યાંય રહ્યા નહીં, હવે તો ગેસ આવી ગયા બધી, એટલે ગેસ બંધ ગામ કરવા પડે. અને આજ ગર્ગાચાર્ય આવ્યા એટલે બે રોહિણી અને યશોદા બે પોતપોતાના સંતાનો બદલાવી લીધા અને યશોદાની ગોદમાં આપી દીધા રોહિણીનો દીકરો અને રોહિણીનો દીકરો આપી દીધો યશોદાની ગોદમાં. અને પછી ગર્ગાચાર્યને પૂછ્યું કે તમે આનું નામકરણ પાડો, જે યશોદાની ગોદમાં છે એનું તમે નામ પાડો. અને આજ ગર્ગાચાર્ય આંગળી ચીંધીને પછી કહ્યું છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુમ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુમ. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાયસ્તે રામ ઇતિ બલાધિક્યમ બલમ વિદુઃ. ગર્ગાચાર્યએ આંગળી ચીંધીને યશોદાની સામે આંગળી ચીંધીને કહ્યું, દીકરા બદલાવી લીધા તો ઓળખી ગયા. કહ્યું આ યશોદાની ગોદમાં જે છે અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો દીકરો છે અને આ બલમાં અધિક છે. બલાધિક્યમ બલમ વિદુઃ. માટે હું આનું નામ રાખું છું બલરામ. હાજર જે લોકો હતા એ તમામ લોકોએ જય ઘોષ કર્યો, બોલીએ બલરામજી મહારાજ કી જય. અને પછી આજ આમ રોહિણીની સામું આંગળી ચીંધીને કહ્યું કે આના નામ તો હું કેટલાક પાડું, આના તો અનેક નામ છે. અને આજ ગર્ગાચાર્ય કહે કે આના નામનો કોઈ પાર નથી. બહુની સંતી નામાની રૂપાની ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાની
तान्यहं वेदनो जनः बहुनी संति नामानी રૂપાણી ચ સુતસ્ય વે. આના તો અનેક નામ છે અને અનેક નામથી પુકારશે. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોત્રી. અનેક નામે આને પુકારશે. છતાં ગર્ગાચાર્ય કહે કે આ જો આનું નામ આ થોડો કમથો કાળો છે ને, યશોદામાએ જ્યાં કાળો શબ્દ સાંભળ્યો એટલે ગર્ગાચાર્યને કીધું, ગોર બાપા દક્ષિણા ઓછી થતી તો વધારે લઈ લેજો, કાળીઓ નહીં રાખી દેતા ક્યાંક નામ. અને આજ ગર્ગાચાર્યએ કીધું, નહીં માં, સેજ એમ તો આ કાળો છે એટલે હું આનું નામ રાખું છું કર્ષયતી આકર્ષયતી સકૃષ્ણ. હું આનું નામ રાખું છું કૃષ્ણ. તમામ હાજર લોકોએ જય ઘોષ કર્યો, બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય. અને આજ બંને ભાઈઓના નામકરણ સંસ્કાર થયા અને પછી ભગવાન ધીરે ધીરે મોટા થાય. અને આજ ભગવાન જાનુભ્યામ સહપાણીભ્યામ, ભગવાન ધીરે ધીરે મોટા થતા થતા ગોઠણિયા ભર હાલતા શીખી ગયા. નંદાલયની 4 દિવાલોમાં રમવા લાગ્યા. અને ભગવાન એ થોડાક અમથા મોટા થયા અને હવે બહાર નીકળે છે રમવા માટે. પોતાની આખી ટુકડી બનાવે છે ભગવાન મોટા થાય એટલે. અને ભગવાન શ્રી હરિ અને બલરામ, કૃષ્ણ અને બલરામ બંને બહાર નીકળ્યા ગોકુલમાં અને બધા જ ગોપ બાળકો સાથે રમવા માંડ્યા. હવે ભગવાન મોટા થયા એટલે. અને પેલા વેલા ભગવાને બહાર નીકળ્યા અને ગ્રુપ બનાવ્યું. અને ગ્રુપ બનાવ્યું ને ગ્રુપનું નામ રાખ્યું ચૌર્ય પ્રસારણ મંડળ. અને ગ્રુપ બનાવ્યું ભગવાને. અને એમાં કયું પ્રમુખ કોણ બનશે? એટલે બલરામે કીધું, મોટો હું બનીશ. ભગવાને કીધું, પણ પ્રમુખ તારે બનવું હોય તો બન, પણ એક શરત છે. શું? તો કે પકડાઈ જાય ને તો પ્રમુખનું નામ દઈ દેવાનું. બલરામે કીધું, તો કાંઈ નથી બનવું મારે, પકડાય કોકને નામ મારું. તો ભગવાને કીધું, દે રાજીનામું. બલરામે તરત રાજીનામું દઈ દીધું કે આપણે નથી બનવું પ્રમુખ. તો કનૈયો છે ને ભાઈ, રાજનીતિ તો આની પાસે શીખવી જોઈએ. કહ્યું તો હું પ્રમુખ બની જાય. બલરામે કીધું, તો અમે તારું નામ દઈ દેશું પકડાવું તો. ભગવાને કીધું, તમે પકડાવ જ નહીં. બલરામે કીધું, શું કામ ન પકડાય? કે મારી પાસે મંત્ર છે, એ મંત્ર હું તમને આપી દઉં. આપણે જેની ત્યાં ચોરી કરવા જાય મંત્ર બોલીને જ જવાનું, તમે પકડાવ જ નહીં. અને ભગવાને બધાને મંત્ર આપ્યો. અને એ મંત્ર કળિયુગનો નથી હો, એ દ્વાપરનો મંત્ર હતો. અને બધા જ ગોપ બાળકોને ભગવાને કીધું કે આપણે ચોરી કરવા માટે જાય ને ત્યારે ખાલી બોલવાનું કફલમ 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 કફલમ. ભગવાને બધાને મંત્ર આપ્યો કફલમ કફલમ કફલમ.
અને ભાઈ ચોરી પ્રસારણ મંડળ આખું રચાણું અને પેલી વેલી ચોરી કરવી ક્યાંથી હવે? એટલે ભગવાને કીધું ગણપતિ જ આપણી ઘેરેથી બેહાડીએ. પેલી વેલી પોતાની ઘરે જ ચોરી કરાવી. અને ભગવાને કહ્યું ચોરી પ્રસારણ મંડળ રચ્યું પછી કીધું કે બધા મિત્રને કામ જોવો તો હાવ તમે બધા હુક લકડી જેવા ફૂંક મારે તો પડી જાવ એવા છો. આપણું પેલું વેલું કાર્ય એ કરવાનું છે, પેલું આંદોલન એ આપણું ભગવાન કે ગોકુલમાંથી મથુરામાં દહીં દૂધ માખણ ઘી કઈ જવું જોઈએ નહીં. અહીં આપણા ગામમાં જ રહેવું જોઈએ, આપણે જ ખાવાનું. અને બધી ગોપીઓ એ વેચવા જતી શહેરમાં. ક્યાં? મથુરા. ગોકુલ જે ગયા હશે એને ખબર હશે, ગોકુલ તો નાનું ગામડું છે, મથુરા શહેર છે. એટલે બધી ગોપીઓ ત્યાં વેચી આવતી. એટલે કયું વેચવા જાય આપણે ક્યાંય પહોંચવા જ નહીં દેવાનું. અને ભાઈ આ ગોપીઓ સવારના પોરમાં જતી હોય વેચવા માટે માખણ મથુરા, તો આ બધી ટુકડી આખી બધી ઝાડવા ઉપર ચડી જાય. ગોપીઓ જતી હોય તો ઉપરથી માખણનું કટોરું લઈ લે અને માખણ ખાય. એટલું જો નહીં, પછી ઓલું ગિલોલ જેવું બનાવ્યું હોય એ ગિલોલ લઈને એવું મટકામાં મારે ઝાડવા ઉપરથી કે ઉપર જે દૂધ ભરેલું હોય મટકામાં એ દૂધ ઢોરાઈ જાય. કોઈ ગોપીના મટકામાં ઘી ભર્યું હોય ઘી ઢોળાઈ જાય, કોઈનામાં દહીં ભર્યું હોય દહીં ઢોળાઈ જાય. અને ભગવાન એ હવે મથુરાની અંદર કાંઈ જવા દેતા નથી. અને આ ગોપીઓને બધીને ખબર પડી કે આ કનૈયો અમારા મટકા ફોડી જાય છે, અમારું માખણ ચોરી જાય છે. બધી ગોપીઓ યશોદામાં આગળ ફરિયાદ કરવા જાય. કહે માં તારો લાલો અમારું દૂધ ઢોળી નાખે છે, દહીં ઢોળી નાખે, ઘી ઢોળી નાખે, તો આને સમજાવ ને, તો આને ખાવા નથી દેતી ઘરે કે અમારા માખણ ખાય છે. યશોદામાં કે ખબરદાર જો કોઈએ કીધું મારા કનૈયાને ચોર, અમારી ઘરે ઓછી ગાયો છે કે તમારું માખણ ખાવા આવે? મારા કનૈયાને તમે જ બધી ગોપીઓ બદનામ કરો છો. મારો કનૈયો ચોર છે જ નહીં. મારા કનૈયાને રંગે હાથે પકડીને લઈ આવો ને તો હું માનું. આખી ગોકુલ નગરીમાં ચારે બાજુ વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે કનૈયો બધાયના મટકા ફોડે છે, ટુકડી બનાવી છે. યમુનાના કિનારે બધી ગોપીઓ ભેગી થાય તો એક જ વાત. એમાં એક ગોપીએ કીધું હવે એમાં હું છે, કનૈયો તમારી બધાયના મટકા ફોડે, મારો એક દી આવીને ફોડે જ મટકું. હું તો હરોજ જઈ આવું, હરોજ મથુરા વેચી આવું છું. એ તમારા બધાના ઉપરથી માખણ લીલી મટકા ફોડી નાખે, ધ્યાન ન રખાય. અને ગોપી આમ વાત કરતી હતી ને એમાં એક ટુકડીનો મેમ્બર સાંભળી ગયો અને એને આવીને કનૈયાને કીધું કનૈયા ઓલી એક ગોપી આપને ચેલેન્જ કરતી હતી મારા મટકા ફોડે કે મારીને આવે ચોરી કરવા. ભગવાને કીધું આજ આપણે ક્યાંનો કાર્યક્રમ હતો? તો કે આજ આમાં ઉપલી શેરીનો કાર્યક્રમ હતો. કયું ન્યાનો બંધ રાખો, આજે ગોપીની ઘેરે જ જવું છે. મને ચેલેન્જ કરે કનૈયો કે એની ઘેરે જઈને માખણ ચોરી આવું છે. અને ભાઈ આખી ટુકડી કફલમ કફલમ કરતી કરતી ગોપીની ઘરે ગઈ અને પેલા વેલા એના છોકરાને જ મોકલો, જોયા જાવ તારી માં છે કે નહીં. ગઈ તી યમુના જલ ભરવા, ઘરે કોઈ હતું નહીં. અને આખી ટુકડી અંદર ગઈ, માખણ જોયું તો મોટી ગોળી ભરી હતી, જાજા ટાઈમ ત્યાં ભેગું કરતી હતી આ ગોપી. અને માખણ ખાધું, અંદર મિશ્રી પધરાવી, માખણ મિશ્રી આખી ટુકડીએ ખાધી, વૈધું માખણ. બધા ગોપ બાળકો કીધું કનૈયા આવે નહીં હાલે હોય કે ફૂલ થઈ ગયું. ભગવાને કીધું આપણો નિયમ છે બધું ફિનિશ કરવાનું, પૂરું કરવાનું, કાંઈ બચાવવાનું નહીં. પણ કે કનૈયા હવે નથી ખૂટે એમ. ભગવાને કીધું એક કામ કરો, આ ગોપીના ઘરમાં બરાબર લેપણ નથી ને દિવાળીનું ટાણું આવે છે, લેપણ કરી નાખી માખણ ને મિશ્રીનું. અને ભાઈ આ આખી 15-20 જણાની ટુકડી લાગી, હાથમાં માખણ અને મિશ્રી લઈ અને આમ બધે ઘરમાં ઓસરીમાં ફળિયામાં બધી આખી ટુકડી લાગી. આ 20 જણાની ટુકડી લાગે ત્યાં વાર લાગે? આ યજ્ઞશાળામાં તમે 25-30 બહેનો લાગ્યા હતા, 15 મિનિટમાં આ લેપન કરી નાખ્યું. આખી ટુકડી લાગી અને ભાઈ ઘડીક વારમાં બધું લેપણ કરી નાખ્યું. અને પછી મટકું લીધું હાથમાં, દરવાજા કર્યા બંધ અને ભગવાને પ્રાર્થના કરી ઉમરાદેવને, હે ઉમરાદેવ ઘરમાં જે આવે એની રક્ષા કરજો. અને આ બાજુ ગોપી પાણી ભરીને આવી
અને આખી ટુકડીમાં ઝાડની પાછળ સંતાઈ ગઈ જોવા માટે કે આણે આપણે આ ચેલેન્જ કરી હતી ને. અને ગોપી પાણી ભરીને જે આવીને દરવાજો ખોલ્યો અને હજી તો જ્યાં ડેલીમાં પગ દીધો ને અને બીજો પગ દીધો તો માખણ ઉપર આવ્યો ને લપસી પડી. એટલે ઉપર પાણીનું બેડું હતું, એ પાણીનું બેડું ઢોરાણું અને ભાઈ માખણ પાણી બે ભેગું થયું, ચિકાસ પકડી. ગોપી પડી, ઊભી થવા જાય તો પાછી લપસીને પડે અને અંદર ઓલી મિશ્રી નાખેલી હતી સાકર, એટલે એવી લાગે શરીરમાં પડે એટલે. ને આ બાકી ટુકડી જોવે, ગોપી કોઈ રીતે ઊભી થઈ નહોતી શકતી અને માંડ માંડ કરીને શરીર કંટ્રોલ કર્યું, ઊભી થઈ. 10 દિવસ સુધી શેક કર્યા ને ત્યારે શરીરનું સેટિંગ આવ્યું ગોપીનું. આ ચેલેન્જ કરી ને એટલે. અને પછી 10 દિવસ નો ગઈ ને પાણી ભરવા, એટલે બધી ગોપીઓ કીધું એલી કાં આવતી નહોતી. ત્યારે આ વાત કરી કે મારીને આવીને કનૈયો આમ કરી ગયો એટલે હું ન આવતી. તો બીજી ગોપીએ કીધું કે તારીને આમ કરી ગયો, તો એક ગોપી કે મારીને આવીને આમ કરી ગયો છે. બધી ગોપીઓ એક બીજી વાત કરતી હતી, મારું મટકું ફોડી જાય છે, મારીને માખણ ચોરી જાય છે. બધી ગોપીઓ વાતો કરતી હતી એકબીજી ભેગી. તો એક ગોપી હાવ શાંતિથી બેઠી હતી. એટલે બધી ગોપીએ કીધું એલી તારીને આવીને કાંઈ નથી કર્યું. તો કે મારીને આવીને જે કરી ગયો ને કોઈને કીધા જેવું નથી. હે તો કે હા, મારીને આવીને જે કરી ગયો એ કોઈને કીધા જેવું નથી. કહ્યું તારીને આવીને શું કરી ગયો વળી? એ કે કોઈને કેસો નહીં તો કહું. કહ્યું નહીં, કોઈને નહીં કહી. ગોપી કે શું આવીને કરી ગયો? તો કે સાંભળો, મારીને જે આવીને કરી ગયો છે કહું. આ કનૈયાની લીલાઓ, લીલા તો બહુ છે કનૈયાની, પણ આપણી આગળ સમય છે એટલે હું આમ થોડીક તમને હાઈલાઇટ આપીને નીકળી જાય. કહ્યું સાંભળો, મારી ઘેરે આવીને શું કરી ગયો છે કનૈયો? કહ્યું એક દિવસની ઘટના છે. ગોપી કહે હું ને તારા ભાઈ બે વાડીએ ગયા, આખો દિવસ કામ કર્યું, એટલો થાક લાગ્યો હતો ને અમે ઘરે આવ્યા તો તારા ભાઈએ કીધું એલી મારે પૂરણપૂરી ખાવી છે, બનાવી દે. હવે મેં કીધું મને બહુ થાક લાગ્યો છે ને તમે અટાણે પૂરણપૂરીનું ક્યાં કરો છો? કહ્યું નહીં, મારે ખાવી જ છે. અને મેં એને પૂરણપૂરી બનાવી દીધી અને અમે બે માણાએ પૂરણપૂરી ખાધી. એક તો વાડીએ કામ એટલું કર્યું હતું ને એમાં પૂરણપૂરી ખાધી એટલે ઘેન ચડ્યું, સૂઈ ગયા બે. એમાં ઉતાવળમાં સૂઈ ગયા, એમાં દરવાજો બંધ કરવાનું ખાલી આમ આકડીઓ ભરાયો હતો, ભૂલી ગયા. અને આ ક્યારે રાતનો કનૈયો આવ્યો કાંઈ ખબર પડી નહીં. અને આકડીઓ ખોલીને અમારી ઘરે આવ્યો. માખણ તો ચોરી ગયો, માખણ તો ખાઈ ગયો, પણ હું ને તારા ભાઈ બે સૂતા હતા ને ત્યાં પાછળથી આખી આ ટુકડી આવી અને હું તારા ભાઈ સૂતા હતા ત્યાં આવી, પાછળ આવી અને મારો ચોટલો લઈ અને તારા ભાઈની દાઢી હારે બાંધીને વયો ગયો. ઈ કઈ ગાંઠ મારીને બાંધીને વયો ગયો મને તો કાંઈ ખબર નહોતી. અમને તો બેયને ઘેન ચડ્યું તો સૂઈ ગયા હતા. વાડીનો ઠાક અને પાછી પૂરણપૂરી ખાધી એટલે એનું ઘેન. અને અમે બે સૂતા હતા એમાં તું જ તેદી નીચે આવીને અવાજ નાખતી હતી, એલી હાલ ગોપી, સુરત દાદા ઉગી ગયા, જમનાજલ ભરવા તાર ન થાવું. અને તે મને અવાજ કર્યા. મેં આમ આંખ ખોલી તા તો અંજવાડું હતું. મેં કીધું બહુ મોડું થઈ ગયું જમનાજલ ભરવાનું, નીંદર આવી ગઈ. હું જ્યાં ઊભી થવા ગઈ તા તો તારા ભાઈ મારી આરે ઊભા થયા. એને કીધું એલી એ મને હારે લેતી જા. અને ગાઢ છોડવાનો બહુ પ્રયાસ કર્યો, કોઈ રીતે ગાઢ છૂટે ને એવી ગાઢ બાંધીને ગયો છે આ કનૈયો કે. અને તું નીચે તેથી હાથ નાખતી હતી હાલ પાણી ભરવા, હાલ પાણી ભરવા. પછી તને મેં એમ કહી દીધું કે મારે પાણી ભર્યું છે, મારે નથી આવવું. આજે હું પાણી ભરવા નહીં આવું જમનાજલ બાબા, મારે ત્યાં ઘણું પાણી છે આજે. અને પછી ગાઢ છોડવાનો ઘણો પ્રયાસ કર્યો, કોઈ રીતે ગાઢ છૂટે ને એટલે મેં તારા ભાઈને કીધું એક કામ કરીએ, ઉભા રહીએ હું કાતર લઈ આવું. અને હું કાતર લેવા જેવી આમ ખાટલા નીચે ઉતરીને તો તારા ભાઈએ મને કીધું એલી એકલી ક્યાં દોડશો, મને ભેગી લેતી જા. અને ઈ કે એકવાર ગોર બાપા એ લગ્ન મંડપમાં 4 ફેરા ફેરવા અને આજ આ કનૈયાએ ઘરમાં 4 ફેરા ફેરવા. કોઈ રીતે કાતર ન જડે ઈ કે
બહુ પ્રયાસ કર્યો કાતર ગોતવાનો, પણ કાતર જ જડે નહીં કે. એટલે મને યાદ આવી ગયું કે મેં માળિયા ઉપર કાતર રાખી જઈ ગઈ. ગોપી કે એટલે એ માળિયા ઉપર આંબા માટે મેં એક ટેબલ લીધું. ટેબલ લઈને હું જ્યાં ટેબલ ઉપર ચડવા ગઈ, તારા ભાઈએ મને કીધું એક નહીં બીજું રાખ, મારે ચડવું પડશે કે ટેબલે. અને માંડ માંડ કાતર જડી કે કાતર જડી તો હવે તારા ભાઈ કે હું મારી દાઢી કાપવા નહીં દઉં. મેં કીધું મારો ચોટલો કાપવા નહીં દઉં. હવે એમાં બેયનો કજિયો થયો. એ માંડ માંડ તારા ભાઈને સમજાવ્યા કે, અને પછી અમે બે નોખા પડ્યા. લ્યો આવી વાત કરાય કોઈને? તો એક ગોપી કે તમારી ને આવીને કનૈયો બધું કરી જાય, કોકના ચોટલા બાંધી જાય ને કોકની ત્યાં માખણ ઢોળી જાય ને કોકની ત્યાં લેપણ કરી જાય. પ્રભાવતી નામની ગોપી કે મારી ત્યાં એકવાર આવી જવે, ટાટિયા ભાંગી નાખું કનૈયાના, એકવાર આવી જવે મારી ત્યાં. અને એક સરદાર આજ સાંભળી ગયો. કનૈયાને આવીને કીધું, કનૈયા ઓલી પ્રભાવતી નામની ગોપી આપને બહુ ચેલેન્જ કરે, ટાટિયા ભાંગવાની વાત કરે. ભગવાન કે તો આજ એની ત્યાં જવું છે. અને ભાઈ આજ આખી ટુકડીએ પ્લાન બનાવી લીધો, પ્રભાવતીની ઘેરે જાય છે. પણ આ પ્રભાવતી નામની ગોપી છે ને બહુ ત્યાર હતી, બહુ ચતુર હતી. એને ખબર હતી કે આજ યમુનાના કિનારે હું વાત કરીશ એટલે એ આવતીકાલે જ મારીને આવવાનું. એટલે એટલું સિસ્ટમથી આલી આ પ્રભાવતી કે એને બધી ખબર હતી. આ ટુકડીની નિશાની એ હતી કે બેડું ન હોય ને એટલે સમજી જવાનું યમુના જલ ભરવા ગઈ હોય. એટલે બેડું લઈને સંતાડી દીધું. પોતે ઓલી ઘઉં ભરવાની કોઠી ન હોય એની અંદર સંતાઈ ગઈ, માથે ઢાંકણું દઈ દીધું. એમાં નાનું એવું હોલ હતું, એમાંથી જોતી હતી ખાલી. અને આખી ટુકડીને આવતી જોઈ કફલમ કફલમ કરતો. એટલે પ્રભાવતી સમજી ગઈ હા આવે છે, આ મારી જ ઘેરે આવે છે. બેડું સંતાડી દીધું, પોતે કોઠીમાં ઉતરી ગઈ. માખણ તેને ઉપર સિક્કામાં લટકાવી દીધું. અને આખી ટુકડી આવીને એમાં ભગવાને પેલા વેલા પ્રભાવતીના દીકરાને જ મોકલો રેકી કરવા કે જા જોયા તારી માં છે કે નહીં. અને જ્યાં આખી ટુકડીમાંથી આ પ્રભાવતીનો દીકરો જોવા આવ્યો તો બેડું જોવા મળ્યું નહીં. મકાનની હાકડ દીધેલી હતી. વિચાર કરી માં નથી કરે. આવીને કનૈયાને કીધું, કનૈયા રસ્તો સાફ છે, માં ગઈ છે પાણી ભરવા. અને ભાઈ આખી ટુકડી આવી. પણ જેવો આ છોકરાને જોયો ને એટલે પ્રભાવતી કે જો તો ખરા આ ઘરનો જ ખાટકી છે કે આ જોવા ઈ જ આવ્યો ઈ કે. પણ હવે ઈ કે આને કહીને તોય ઓલું થશે, આખી બાજી બગડી જાય. હવે ભલે આવી જ જાય કે પેલા આજ પકડવા છે. યશોદા કે ને રંગે હાથે પકડીને લઈ આવો, આજ રંગે હાથી પકડીને લઈ જાવ. બહુ ધીરતા રાખી આ ગોપીએ. ને આખી ટુકડી આવી, ચારે બાજુ માખણ ગોઈતું તો માખણ ક્યાંય જેડ્યું નહીં. એમાં એક જણાની નજર પડી ગઈ, આમ ઉપર લટકાડી દીધું સિક્કા ઉપર. કીધું કનૈયા જો આ ઉપર લટકાડી દીધું. આ ગોપી બહુ ત્યાર છે, આપણે આંબી ન હકી ને. અને એ ભગવાને કીધું ચિંતા ન કરો, તમે એક પિરામિડ બનાવો કે આમ એકબીજા ઉપર એક, એકબીજા ઉપર એક, એકબીજા ઉપર એક. અને હું આમથી દોડીને આવીને ઠેકડો મારીને ટીંગાઈ જાય ને આંબી લેવું આપણે. અને ભાઈ પિરામિડ તૈયાર થયો, એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક. છોકરા 4 પગે થયા, 2 હાથ ને 2 પગ. અને ભગવાન આમથી દોડતો કનૈયો આવી એક જણાને પીઠ ઉપર પગ દઈને ઉપર ચડી ગયો. અને ઉપરથી સીકું પકડી લીધું, અંદર માખણ ની અંદર હાથ નાખીને ખાધું. કીધું આ પભલીનું માખણ છે મીઠું હોય કે બહુ ભગવાન. અને બરાબર બધું થઈ ગયું તું. પિરામિડ ગોઠવાઈ ગઈ. ઓલી પ્રભાવતી અંદરથી જોવે, જોતો ખરા અને પ્રેક્ટિસ તો જોઈ કે ચડવાની આટલું બધું ઊંચું છે તોય આંબી જાય છે. અને જ્યાં એમાંથી માખણ લઈ અને માખણ ખાધું અને પ્રભાવતી પ્રગટ થઈ કોઠીમાંથી અને કીધું કનૈયા તા તો એવો પિરામિડ હેઠેનો તો રડદન છટકી ગયો, આખો કનૈયો લટકી ગયો. બધાય ગોપ બાળકો ભાગી ગયા અને કનૈયો લટકી ગયો. ભગવાનના બધાય દર્શન થાય, શ્રીંગાર આરતીના, 56 ભોગના, શયનના, મંગળાના, પણ લટકતા ભગવાનના દર્શન કોઈ ન થાય. આ પ્રભાવતીને ત્યાં લટકતા ભગવાનના દર્શન. કીધું આમ ને આમ ટીંગાઈ રહેજે. તારી માં કહેતી હોય ને રંગે હાથે પકડીને લઈ આવો, આગળ તારી માને બોલાવું કે જો આ લટકાય છે, આ માખણ મારી ઘરે ચોરવા આવ્યો. એટલું ઊંચું બાંધી દીધું ન્યાય.
અને પ્રભાવતી જાય યશોદામાને બોલાવવા માટે, પણ વિચાર કર્યો કે આ યશોદાને બોલાવવા જાય, પાછળથી આ બધા આવીને ઉતારીને વયા જાય. પ્રભાવતી કીધું નીચે ઉતર હાલ, પણ એ કે હું અહીંથી નીચે ઉતરું તો મારા પગ ભાંગી જાય. પ્રભાવતી ને કે એમાં શું થઈ ગયું? કનૈયો ઢીલો પડ્યો થોડો, લટકે છે ને, તાર માર ખવડાવો છે ને, માં આગળ ખવડાવી લેજે ને. કનૈયો કે માખણ ખાઈ તો મારે ખાવો પડે. પ્રભાવતી પણ હવે મારા હાથ દુખે જોઈ કે ટીંગાઈને મને આ મારા ગોપ બાળકોને કે મારા મિત્રોને મને ઉતારી દે. પ્રભાવતી કહે કે તું હેઠો ઉતર, હું તને તેડી લઈ, કઈ નહીં થાય, જોજો મને કઈ થાય નહીં. કે પ્રભાવતી કે મેલ દે તું ત્યાંથી ઉપરથી, હું આ નીચે તેડી લઈ તને. અને કનૈયાએ હાથ મેલા, નીચે આવ્યો, પ્રભાવતીએ તેડી લીધો. નીચે આવ્યો એટલે થોડોક પાવર આવ્યો. પ્રભાવતી કે એમાં શું છે, માર ખવડાવો ને, હાલ હાલ હું આવું માં ભેગો. નીચે આવીને બૈદો મરું લૂછવા, પેલું માખણ ને બધું હતું નહીં. યશોદા પ્રભાવતીએ કીધું ખબરદાર લૂછું તો કઈ તારી માં માનશે નહીં, આ બધી નિશાની છે. અને એક હાથ પકડો પ્રભાવતીએ કનૈયાનો, એક હાથમાં લીધું મટકું માખણનું, અને ગોકુલની ગલીઓમાં અવાજ કરતી કરતી નીકળી, હે ગોકુલ વાસીઓ, જુઓ આ યશોદામાં કહેતા હતા મારો કનૈયો ચોર નથી, રંગે હાથે પકડીને લઈ આવો તો જ હું માનું. આજે હું રંગે હાથે પકડીને લઈ જાઉં છું. મારે યશોદાને કેવું છે, મારી રૂબરૂમાં ને 2 ફડાકા મારો ગાલો તો. આમ રાડો નાખતી નાખતી પ્રભાવતી નીકળી ગોકુળમાં, ગોકુલની ગલીઓમાં. અને પ્રભાવતીનો દીકરો પાછળ કનૈયાને જઈને કે કનૈયા, હું તો જોવા ગયો તો, મને થોડી ખબર હતી કે માં કોઠીમાંથી પ્રગટ થાય. કનૈયા, મને હવે ગ્રુપમાંથી કાઢી નહીં નાખતો, આપણા મંડળમાંથી. ભગવાને કીધું તને ગ્રુપમાંથી કાઢવાનું તો ન્યાર્યું, તને ઉપપ્રમુખ બનાવી દે, તું મારી ભેગો ભેગો આયલો આય ખાલી. તને બઢતી આપે હામાં નહીં કે ઉપપ્રમુખ બનાવે.